વલસાડના વાપીમાં મનપાની ડિમોલિશન ઝુંબેશ યથાવત જોવા મળી છે। રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ચાલતા ભંગારના ગોડાઉન હટાવવામાં આવ્યા છે। તંત્રએ અત્યાર સુધીમાં 150થી વધુ દબાણો દૂર કર્યા છે। મહાપાલિકાની ડિમોલિશન ઝુંબેશ સામે હવે રાજકારણ શરૂ થયું છે। કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસ અગ્રણીઓ ભંગારિયાઓની વહારે અનંત પટેલની આગેવાનીમાં વાપીમાં ન્યાય યાત્રા યોજાઈ। તંત્રની ડિમોલિશન કાર્યવાહી અન્યાયી હોવાનો અનંત પટેલનો આક્ષેપ છે। કાર્યવાહી નહીં અટકાવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી। જો કે વાપી મહાનગરપાલિકાએ પણ સ્પષ્ટતા કરી છે। ભંગારનો વ્યવસાય ગાઈડલાઈન મુજબ કરવાની મનપાની પણ ક્યાંક અપીલ સામે આવી રહી છે। રહેણાંકને કારણે ગોડાઉનને કારણે જ પ્રદૂષણ થાય છે। અહીંયા જીઆઈડીસી લીધે નથી થતું। જીઆઈડીસીનું ખરાબ પાણી ક્યાં જાય છે અમને ખબર છે। અને માત્ર આ જ વિસ્તારમાં આગ લાગે છે। શું ફેક્ટરીઓમાં આગ નથી લાગતી? શું ફેક્ટરીઓ બંધ કરી છે? એક ફેક્ટરી મને ઉદાહરણ બતાવો, કઈ ફેક્ટરી બંધ કરી છે? કઈ મહાનગરપાલિકાએ બંધ કરાવી છે? બધા ગામડાઓ લે છે તો જીઆઈડીસી કેમ પોતાના મહાનગરપાલિકા વિસ્તારમાં લેતા નથી? નોટિફાઈડ એરિયા કેમ નથી લેતા? શું અમને મૂર્ખ સમજે છે? અમે મૂર્ખ નથી, પરંતુ સરકારના કાન અને આંખ ખોલવા માટે આવ્યા છે। શાંતિથી પ્રદર્શન કરીને અમે આવેદનપત્ર આપ્યું છે। ધરણા પ્રદર્શન કરતા વાર નહીં લાગશે। પરિવારની સાથે બેસી જઈશું અને ધરણા પ્રદર્શન કરીશું। એકચ્યુઅલી આ ઘણા સમયથી વાત છે અને મહાનગરપાલિકાએ તમામ જે કાંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે એ લોકોને અવારનવાર નોટિસો આપી છે, પૂરતો સમય પણ આપ્યો છે અને પાલિકાને જે પ્રકારની અપેક્ષા હતી એ પ્રકારે સ્વેચ્છાએ દબાણ ના હટ્યું એટલે પછી અમારે ફોર્સફુલી આ દબાણો હટાવવા।